शिकोतर मात की जय। ओम नमः पार्वते पतये हर हर महादेव। कर्मारंभे यजमान भाले स्वस्ति तिलकं कुर्यात्। हरि ओम आनो भद्रः असन्न प्रायुव रक्षितहरो देवे देवे प्रखदश्वा मारुतः
રશ્નિ માતર શોભંજહવાનો વિદતે હાલ આપી દો સ્થિરે રંગે તુષ્ટો વા ઘુસસ્થાનો ભિર્વ્યસે મહિદેવ હિતંજદાયો શતમિન્નુ શરદો અંતે દેવા જત્રા નચકરા જત્ર પિતરો ભવન્તે મહાનો મધ્ય રેખતાયુર્ગંતો આદિત્યોરદિતિરંતરિક્ષમાદિતિર્માતા સપિતા સપુત્રા વિશ્વે દેવા અદિતિ પંચજના તમે પ્રેમનો દીપક પ્રગટાવો જગ જનની
ખમકારે કોઈ રાજ પરાજયને જાવો જગ જનની ખોડલમાં ખમકારે મારી માટે વાલીને મનાવો મારી બેનો રે ખોડિયારમાં ખમકારે ખોડલમાં ખમકારે અંબા ભવાની જેવી સાથે બેનડીયું કરવા આવીયું રે કામ ઓ પાડે આવીને માનતા કરે એની હયાની પૂરતી હા તમે અંતરનો પ્રેમ ઉભરાવો જગ જનની ખોડલમાં ખમકારે કોઈ રાજ પરાજયને જાવો જગ જનની ખોડલમાં ખમકારે મારી મગર વાલીને મનાવો જગ જનની ખોડલમાં ખમકારે ખોડિયારમાં ખમકારે મારી કેરા નામનો મહિમા છે મોટો કોઈ ચરણે હાથ જઈ જોડે દાસ વિઠ્ઠલ કે વડે હકીમાં વડી દુઃખને ટાળે ગોડે તમે દેવીનાર દ્વાર ખખડાવો જગ જનની ખોડલમાં ખમકારે કોઈ રાજ પરાજયને જાવો જગ જનની ખોડલમાં ખમકારે મારી માટે વાલીને મનાવો જગ જનની ખોડલમાં ખમકારે મારી મગર વાલીને મનાવો જગ જનની ખોડલમાં ખમકારે ખોડલમાં ખમકારે
देवा त्राहि मां शरणागता जन्म मृत्युंजरा व्याधि पीडितं कर्म बंधने ईशाने महारुद्राय नमः नमस्कार नमस्करोमि તમારે જે પાણીનો કળશ ત્રાંબાનો ભરેલો છે તમારી આગળ મૂકો થાળીમાં ખાલી થાળી છે એમાં મૂકો એને જમણો હાથ કાંઠાએ અટકાડો કળશને કાંઠે બાદ અહીંયા બધા પવિત્ર તીર્થોના આપણે પૂજામાં જળ લાવવું પડે બધા તીર્થોના જળની ભાવના કરો કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાશ્રિતા મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતૃગણા સ્મૃતઃ ક્ષૌતુ સાગરા સર્વે સપ્તદીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદો સામવેદો યથર્વણઃ અંગે ચ સહિતા સર્વે કલશાંબુ સમાશ્રિતા અત્ર ગાયત્રી સાવિત્રી શાંતિ પુષ્ટિ કરી તથા આયંતો દેવ પૂજાર્થ દુરિતક્ષય કારક ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિં કુરુ બ્રહ્માંડોર્ધાકર્તાણી કરે સ્પૃષ્ટાની તે રવે સત્યન મે દેવ તીર્થમ દેહી દિવાકર બેનો છે કળશને ચારે દિશાએ કંકુના ચાંદલા કરો પહેલા આ બાજુ માતાજીનો સ્થાપન કર્યું એ બાજુ પૂર્વે ઋગ્વેદાય નમઃ વેદમ પૂજયામિ દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ સામવેદમ પૂજયામિ કળશને કાંઠે બાંધો સૂત્રમ કાર્પાસ સંભૂતા બ્રહ્મણા નિર્મિતમ પુરા એન બદ્ધમ જગત સર્વા વિષ્ટનામ કલશસ્ય સ હવે ભાઈઓ છે જમણો હાથ કળશ ઉપર ઢાંકો એના ઉપર ડાબો હાથ મૂકો બેનો હાથ અડકાડી રાખો ત્યાં પહેલા જમણો હાથ ઢાંકવાનો ઉપર ડાબો હાથ સીધા ઢાંકવાના આ રીતે અને આ અંગૂઠા આ રીતે આમાં લાવો જો આ રીતે આને મત્સ્ય મુદ્રા કહેવાય કૂર્મ મુદ્રા કહેવાય તો એ મનમાં વમ વરુણાય નમઃ જપ કરવાનો વમ વરુણાય નમઃ વમ વરુણાય નમઃ વમ વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણાય નમઃ વરુણાય નમો નમઃ હાથની અંદર ભાઈઓ ફૂલ પાખડી ચોખાના દાણા લઈ લ્યો પાશબાણે નમસ્તુભ્યં પદ્મિની જીવનાયક ભોજનમ ક્રિયતે યાવત તાવત મામ સંસિદો ભવ અંદર પધરાવો અપામ પતે વરુણ થાળીમાં જળ મૂકો પ્રિયતાન્નમમાં કળશમાંથી એક ચમચી જળ તમારી પૂજાની વાટકી ભરીને એમાં પધરાવો ઉદકમ ગૃહીત્વા હવે વાટકીમાંથી બંને જણા અડધી અડધી ચમચી ડાબા હાથમાં જળ લઈ લો દરેક યજમાનો ડાબા હાથની અંદર અડધી અડધી ચમચી જળ લ્યો હવે જમણા હાથની વચ્ચેની બે આંગળીમાં બોળવાની તમારા શરીર ઉપર જળ છાંટો પવિત્ર થવાનું રેમા પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતોપી વા યસ્મરે પુંડરે બે હાથ જોડે રાખો આપણે અહીંયા દીવો પેટાયો છે દીવાને પગે લાગો ભોદી પદેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષી અવિંક્રદા યાવત પૂજા સમાપ્યેત તાવત સંસ્થિરો ભવ હવે પૂજાનું પાણી કળશે થાળીની બહાર મૂકી દો તમારી સામે બસ બે હાથ જોડી આકાશની અંદર ભગવાન સૂર્યનારાયણને પગે લાગો ઓમ આ કૃષ્ણેન રજસા વર્તમાનો નિવેશયન્નામૃતમ મર્ત્યંજા હિરણ્યયેન સવિદારતેન દેવો જાતિ ભુવનાનિ પશ્યન્ન મંડળે સવિતૃ સૂર્યનારાયણાય નમઃ નમસ્કાર નમસ્કરોમિ સીધા થડકાડી આ ભૂમિ માતાને વંદન કરો ઓમ સ્યોના પૃથ્વીનો ભવાન રક્ષરા નિવેશને જચાનઃ સર્મ સપ્ર ગમ શ્વેત વસ્ત્રામ સિત કુસુમ ગણે પૂજિતામ શ્વેત ગંધે ક્ષીરાબ્દો રત્ન દીપે સુરતરુ વિમલે રત્ન સિંહાસનમ ચ દુર્વે પાશા ઉષાસ્યા ભયવર વિશદ ચંદ્રમૌલે ત્રિનેત્રા ધ્યાયે શાંતમેશં ગણપતિ મમલ શ્રી સમેતં પ્રસન્ન ગણપતિ દાદાના ચરણમાં ચડાવો રિદ્ધિ સિદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતે નમઃ ધ્યાનાર્થે ધ્યાયામે ચિંતયામિ મેધાસી દેવી વિદિતાખિલ શાસ્ત્ર સારા દુર્ગાસી દુર્ગ ભવ સાગર નૌર સંગા શ્રી કૈટભાતિહૃદયેવ કૃतं દિવાસા ગૌરીત્વમેવ ગણાનંદવા ગણપતિ
હવામહે પ્રિયાનંદવા પ્રિયપતિ હવામહે નિરેનંદ્વા નિરેપતિગો હવામહે વસો મમ આહમજાનિ ગર્ભતમત્વમજાસી ગર્ભધમ્મા ગણપતિ દાદાની મૂર્તિની ઉપર ચડાવો હવાનાર્થે અક્ષદાન સમર્પયામિ. પાછા ચોખાના દાણા લેવાના. આપણા કુળદેવી સહિત 24 દેવીઓ આવે અહીંયા, એનું આવાહન કરવો પડે. ગૌરી પદ્મા સતી મેધા સાવિત્રી વિજયા જયા દેવસેના સ્વદા સ્વાહા માતર લોકમાતર પૃષ્ઠે તથા તૃષ્ટે રાત્મના કુલદેવતા ગણેશિનાધિકા એતા પૂજ્યત ષોડશ નિત્ય લક્ષ્મી ધૃતિ મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી માગલેષુ પ્રપૂજ્યન્તે સપ્તેતાગ્રતમાતર કરાલવદને શિરોમાલા વિભૂષણે ચામુંડે મુંડમતને દેવે નારાયણી નમોસ્તુતે. માતાજીના ચરણમાં ચડાવો વસુરધારા સમન્વિત સગણિત ગુર્યાધ્યાવાહિત મધ્યાત્મન કુળ દિવ્ય નમઃ હવાનાર્થે અક્ષદાન સમર્પયામિ. ઈશાનો જદન્નેનાતિરોહતે આસનાર્થે નમસ્કાર નમસ્કારોમિ. આ મૂર્તિની અંદર ભગવાનની પ્રતિષ્ઠા કરવી પડે. ભાઈઓ છે ગણપતિ દાદા ઉપર જમણો હાથ ઢાકો, બહેનો છે માતાજી ઉપર, અને મનમાં ઓમ ઓમ એવી રીતે બોલતો જવાન. ઓમ મનો જ્યોતિર્જુખતામાજસ્ય બૃહસ્પતિર્જગ્નમિ મંતાનોત્વરિષ્ટં જગ્ન ઘોષમિ મંદધાતો વિશ્વે દેવાસ દયતામ પ્રતિષ્ઠ બે દાણા ચોખાના ચડાવો પ્રતિષ્ઠાંતે અક્ષદાન સમર્પયા. મૂર્તિ હોય તો સ્નાનમાં લેજો, ખોટામાં આપણે પછી શું છે ખરાબ થઈ જાય. હવે 5 ચમચે ભાઈઓ જળ ચડાવો ભગવાન ઉપર, બેનો હાથ અડકાળો. નિત્યમ ગૃહાણ પરમેશ્વર આવાહિત ગણેશ અંબિકાભ્યામ નમઃ પયાર્ભ્ય શર્કરા પર્યંત મિલિતપય પંચામૃત સ્નાનમ સમર્પયામિ. 2 ચમચી જળ ચડાવો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધાંતે શુદ્ધ જલાચમનીયમ સમર્પયામિ. ફૂલની પાખડી લેવાની ભાઈઓએ બહેનોએ બધાએ, અને ભગવાનના ચરણમાં ચડાવો. પંચોપચાર પૂજનાર્થે આવાહિત દેવતાભ્યો નમઃ પુષ્પે સંપૂજ્ય. જળની ચમચી ભરી રાખો. પંચોપચાર પૂજનાર્થે આવાહિત ગણેશ અંબિકાભ્યામ નમઃ. ભગવાનની આગળ જળ મૂકો. પ્રિયતાન નમઃ. ચડાવેલી પોતપોતાની ફૂલની પાખડી લઈ લ્યો. ભગવાનની આગળથી બંને આંખે અડકાડો, જમણા કાને અડકાડો, મસ્તકે અડકાડો, હૃદય ધારણ કરો, શ્વાસે સૂંઘી લ્યો, અને નીચે જમીન ઉપર ઈ પાખડી મૂકી દો. ડાબા હાથે ચમચી ભરી જમીન ઉપર જમણો હાથ ધોવાનો છે. હસ્તયો પ્રક્ષાલ્ય દેવં ગૌરીપુત્ર વિનાયક ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધે વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકા તૃતીયમ કૃષ્ણવિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્થકમ પંચમમ ચ ષષ્ઠમ એકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ બાલચંદ્રમ ચ દશમમ નાયક એકાદશમ ગણપતિં દ્વાદશમ તો ગજાનન ન ચ વિઘ્नं વયં તસ્ય સર્વસિદ્ધિકરં પરમ વિદ્યાર્થી લભતે વિદ્યાધન પુત્રાत् મોક્ષાર્થી લભતે ગતે જમેત ગણપતિ સ્તોત્રમ ષડભીમાર્ષમ ફલમ લભે શરણ સિદ્ધિં ચ લભતે નાત્ર સંશયઃ અસ્મેભ્યો બ્રાહ્મણેભ્યસ્સ લિખિતવાય સમર્પયે તસ્ય વિદ્યા ભવે સર્વા ગણેશસ્ય પ્રસાદ અમૃતાભિષેકોસ્તુ. બેનો પાણીનો કળશ લઈ લ્યો. ભાઈઓ ગણપતિ દાદાની મૂર્તિ હાથમાં લઈ સ્નાન કરાવો. બેનો જળ રેડો. બાદ ભગવાનને સ્નાન કરાવો. કાવેરી નર્મદા વેણી તુંગભદ્રા સરસ્વતે ગંગા ચ યમુના તોય મયા સ્નાન સમર્પિત. હવે અલગ નેપકિન આપણે રાખ્યું છે, એનાથી ભગવાનને લૂછી નાખો. હવે ખાલી ડોલ, આ પૂજાનું પાણી ભરવા માટે ખાલી ડોલ મંગાવી લેજો. પછી શું છે, જરૂર જ્યારે ખાલી ભરાઈ જાય ને એ ડોલમાં સર્વાભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયા ઉપાત વેતુભ્યં વાસુષે પ્રતિગૃહ્યતા ગણેશ અંબિકાભ્યામ નમઃ. વસ્ત્રાંતે રક્તસૂત્રમ સમર્પયામિ. હમણાંની પછી અત્યારે રાખી મૂકો. બસ પહેરા, એ પહેરા, તમે વસ્ત્ર પહેરાવો તો ડોલની વાત. હા,
એક ફૂલભાઈ દર્શક કેવું લાગે પાછળ મૂકી દેજે બે. હવે ભાઈઓ છે ચંદનના ચાંદલા કરો, બહેનો કંકુના ચાંદલા કરો. શ્રીખંડમ ચંદનમ દિવ્યામ ગદ્દાઢ્યો તમને નહીં ભાઈ ભગવાનને હો. લેપનાસુર શ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ. તમને તો બેઠા ભેગા ગોળતદાય કરી દીધા છે. હા, ભગવાનને ચાંદલા કરો. કુમકુમ કામદમ દિવ્યામ કામિન્યા કામ પૂજિતા કુમકુમેનાર્ચિતો દેવા પ્રસિદ્ધ પરમેશ્વર. હવે ચોખા લગાડો. અક્ષતા ચ સુર શ્રેષ્ઠા કેશરાક્તા સુશોભિતા. મયા નિવેદ્યા ભગવાને પૂજાર્થમ પ્રતિગૃહ્યતામ. કાલોદ્ભવ પુષ્પમ સમર્પયામિ. તમારી પૂજાની થાળીની અંદર અબીલ ગુલાલ સિંદૂર છે દળિયામાં, એ થોડું થોડું ભગવાનના ચરણમાં ચડાવો. અહિરિવ ભોગે પરજેતિ બાહુંજાયા હેતિમ પરિબાધમાનઃ. હસ્તગ્નો વિશ્વાવયોનાન વિદ્વાન પુમાન પુમાંગુષમ પરિપાતુ વિશ્વતઃ. સૌભાગ્ય પરિમળ દ્રવ્યાણી સમર્પયામિ. દેવો પીઠો પરિસંસ્થાપ્ય. ચાલો દરેક કુંડેથી ભૂદેવો એક થાળીની અંદર દાદા અને ચાલો ભાઈઓ 3 ચમચી પાણીવાળી થાળીની અંદર જળ મૂકો. વાયુર્મય ધૂપમ પ્રકાશમય દીપમ ધૂપદીપાંતર નિવેદમ નિવેદયામિ. અહીંયા આપણે ગણપતિ દાદા માતાજીની પૂજા કરી. હવે આપણે એને જમાડવા જોઈએ. જ્યાં સ્થાપનની અંદર ફળ સૂકા મેવા મૂક્યા છે, ડાબો હાથ આગળ રાખો. જમણા હાથે 5 વાર જમાડો. પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાના. જમણા હાથે જમાડો. પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. 1 ચમચી થાળીમાં જળ મૂકો. પૂજાની થાળી છે, એમાં ફૂલ ચોખા મૂકીને પગે લાગો. અહીંયા મંડપ ઉપર મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. જળની ચમચી ભરી રાખો. અન્ય પૂજ્યા કર્મણા કૃતેના ગણેશ અંબિકાભ્યામ જળ મૂકો. પ્રિયતા નમઃ. બે હાથ જોડો, બોલો ગણપતિ મહારાજ કી જય. કુળદેવી માત કી જય. પૂજાની થાળી પાણીવાળી છે, એમાં વચ્ચેની 2 આંગળી ભીની કરવાની. ઈ જળ તમારા મસ્તક ઉપર ચડાવો. યદ ફલમ તદ ફલમ દેવ દર્શનમ સફલા સંતો યજમાનસ્ય મનોરથ. તો ભગવાન અને માતાજીને પ્રાર્થના કરવાની કે જબ તક કંઠ પ્રાણ ન આવે તબ તક કોઈ રોગ ન સતાવે. આવું નિરોગી આયુષ્ય અમને પ્રાપ્ત કરાવજો. તો ભાઈઓએ 2 હાથનો ખોબો રાખવાનો, બહેનોએ ચૂંદડીનો પાલો રાખવાનો 2 હાથે પકડીને. અને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવાનો. ભૂદેવો બધા આયુષ્ય મંત્રના ચોખા અર્પણ કરજો. રોગાન શેષાન પહંસી તુષ્ટા માશ્રિતાયા ન વિપન્નરાણા ત્વામાશ્રિતાયાશ્રયતા પ્રયન્તે મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ. મૃત્યો જરા વ્યાધે પીડિતામ કર્મ બંધને ભો યજમાનસ્ય આયુષ્યમ અભિવૃદ્ધિ રસ્તુ. આપી દે જય. બધાને આવી જાય રીતે તમારા પતિદેવના માથા ઉપર મૂકો. આ શું કર્યું? તમે કીધા ને અમે ચોખા ચડાવી દીધા. પણ આની પાછળનો અર્થ છે, ગણપતિ કુળદેવી અને આપણા મઢની અંદર જે દેવો પૂજા એને પ્રાર્થના કરવાની કે ભગવાન અમારું ભલે 2-5 વર્ષ ઓછું થાય પણ અમારો ચૂડી ચાંદલો અખંડ રાખજો. સ્ત્રીની આ સમર્પણ ભાવના છે કે પોતાના પતિને એનું આયુષ્ય પણ આપી દે છે, માટે એની કદર કરવી જોઈએ. એની સામે બહુ વડકા ભરાય નહીં, એની કોઈક વાત માનવી પડે. પગે લાગો. આયુષ્ય મંત્ર જપાખ્યાન કર્મણે કર્માધીશ દેવતા
નમઃ. આપણા પછી ઘરની અંદર રોજ 5 પ્રકારના પાપ થાય છે. એ બહેનોના હાથે થાય, પણ ભાગીદાર તો ખરા જ આપણે, કાંઈ એનો એકનો ન લાગે. પહેલું પાપ કયું થાય તો કે સાવરણીથી ઘર સાફ કરે, ઝાડુ મારે, કચરો કાઢે, પોતા મારે, એની અંદર સૂક્ષ્મ જીવ જંતુ મરે, એ આપણને પાપ લાગે. 2 મહિને 4 મહિને 6 મહિને બહેનો ધૂંજાળા કરે, ઘર સાફ કરે, એને કાઠિયાવાડમાં આપણે ધૂંજાળા કહીએ. એમાં ધૂંજાળા કરતા કરતા કરોળિયા નીકળે, વાંદા નીકળે તો ઊંધી હાવણી કરી ઠપકારે, તો એ હાવણીથી જીવ હિંસા થાય. પછી ક્યાંક કીડિયારું ઉભરાણું હોય તો લક્ષ્મણ રેખા નામનો ચોક લઈ આવે, એ આગળ લીટી કરે, નામે લક્ષ્મણ રેખા, એટલે કીડી ઓળંગી શકે. આ બધી જીવ હિંસા ઘરની અંદર ખાંડણીઓ બનાવતા અને હાંબેલે મરી મસાલા ખાંડતા. હવે એની જગ્યાએ શું આવ્યું? મિક્સર. પેલા ખાંડણીયામાં તો જીવડાને ઉડવું હોય તો ઉડી શકતા, પણ હવે બેનો મિક્સરમાં મસાલા નાખે, ઉપર ઢાંકણું બંધ કરે, તો દળવા ખાંડવા પીસવાથી જે જીવ હિંસા થાય આપણને પાપ લાગે. ચોથું પાપ થાય સુપડાથી. સુપડાથી અનાજને સાફ કરીએ, ઝાટકીએ, તડકે સૂકવીએ, ઘંટીએ દળાવીએ, એ દરમિયાન એમાં જે જીવ હિંસા થાય આપણને પાપ લાગે. પાંચમું પાપ થાય રસોઈ બનાવવાના ચૂલે.
यते केशेषु दुर्भाग्य सीमन्ते यच्च मूर्धने ललाटे कर्णयो रक्ष्यो रापो निगणन्तु ते सदा अमृताभिषेकोस्तु। बस આવી જાઓ। બા હવે જગ્યા ઉપર ઉભા રહ્યો, ખેસ આપી દો ભાઈઓ, ખેસ ખંભે નાખી દો। હવે પ્રદક્ષિણા થઈ જાય એટલે તમારી જગ્યાએ ઉભા રહેવાનું છે। જો આ શું કર્યું, આપણે એક પ્રદક્ષિણા કરી। બા આશીર્વાદ આપો ભાઈ। બા રાજી થઈ ગયા હો બધા? બા બેસી જાઓ। એમ અહીંયા કુંડના દેવોની પૂજા કરવાની। ભૂમિ કુર્મ અનંત વરા સહિત સ્તંડિલે વિષ્ણુ ધ્યાવાહિત દેવેભ્ય નમઃ। કુંડની અંદર પધરાવો। દાદા તમે ત્યાં ભૂમિ કુર્મ અનંત વરાની 4 ઢગલી કરજો। આ મેન કુંડે બા। હવે કુંડની અંદર 1-1 ચમચી જળ પધરાવો। પછી દરેક યજમાનો કુંડની અંદર 1-1 ચમચી જળ પધરાવો બેઠા બેઠા। સ્તંડિલે વિષ્ણુ ધ્યાવાહિત દેવેભ્ય નમઃ। પ્રાધ્યમ પ્રાધ્યાર્થ સ્વરે જ્ઞાન્તે આચમનિયમ સમર્પયામિ। પગે લાગો। સર્વોપચાર પૂજનાર્થે નમસ્કાર નમસ્કારો। બા ત્યાં નવગ્રહ બાકીના બધાને સોપારી। આ માતાજીની મૂર્તિ આપણે લાવ્યા, એ યોગીની ભૈરવ બધાને પૂજા માટે આપવાનું। ખાલી ખાલી છે મૂકી દેવા। અહીંયા જોડકાને આપો, ત્યાં યોગીની ભૈરવ આપો, બાકીના બધાને દળિયામાં સોપારી આપો, બધા પૂજા માટે। હા ગમે એક જોડકાને નવગ્રહ આપો। હાલે આ દળિયામાં પછી આપણે ભાઈ માતાજીના પૂજ્યા માતાજીના સિંદૂર લગાડો। આવી ગયું ને અગ્નેશ્વાનરો વહને વિત્ર્યોત્રો ધનંજય અગ્નુત્તારણાર્થાય મૂર્તિનામ શુદ્ધિ હેતવે। વિશ્વાનરો વહને વિત્ર્યોત્રો ધનંજય અગ્નુત્તારણાર્થાય મૂર્તિનામ શુદ્ધિ હેતવે। પગે લાગો। પાછા જળની ચમચી ભરો ભાઈઓ। અશ્ય શ્રી ચલિત પ્રાણ પ્રતિષ્ઠા મંત્રસ્ય બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા ઋષિય ઋગ્યજુ સામાની છંદાસી જગત સૃષ્ટિ કારણી પરા પ્રાણ શક્તિ દેવતા આમ બીજમ રીમ શક્તિ ક્રોમ કિલકા। એ ભગવાનના ફળા ઉપર ઢાંકવાનો। ડાબો હાથ હરંતિ ચ ગ્રહેષુ વ્યાપિતમ સર્વત્રૈલોક્યમ સચરાચર। ભાઈ નવગ્રહ ભગવાનને ચડાવો। ધ્યાનાર્થે ધ્યાયામિ ચિંતયામિ અહવામિ। વૈષ્ણવાવ્યમ સ્થાપયામિ। બ્રહ્મણે નમઃ। બ્રહ્મણાવ્યમ સ્થાપયામિ। ઇન્દ્રાય નમઃ। ઇન્દ્રમાવ્યમ સ્થાપયામિ। યમાય નમઃ। યમાવ્યમ સ્થાપયામિ। કાલાય નમઃ। કાલમાવ્યમ સ્થાપયામિ। ચિત્રગુપ્તાય નમઃ। ચિત્રમાવ્યમ સ્થાપયામિ। અગ્નये નમઃ। અગ્નયાવ્યામિ। આકાશાય નમઃ। આવ્યામિ સ્થાપયામિ। સ્વિભ્યામ નમઃ। આવ્યામિ સ્થાપયામિ। સ્વસ્પદય નમઃ। આવ્યામિ સ્થાપયામિ। બાલાય નમઃ। આવ્યામિ સ્થાપયામિ। ઇન્દ્રાય નમઃ। આવ્યામિ સ્થાપયામિ। અગ્નये નમઃ। બ્રહ્મણે નમઃ। આવ્યામિ સ્થાપયામિ। અનંતાય નમઃ। આવ્યામિ સ્થાપયામિ। દાદા અહીં કળશ મૂકો ઈશાન કોણાની અંદર। રુદ્રમાં આપણો લેવાનો તો તને પેલા મૂકી દે। હાથની અંદર ફૂલ અને ચોખા રાખો। જો તમારી આગળ જેની આગળ નવા ફળા છે એને એની પૂજા કરવાની। આગળ જે સોપારી મૂક્યા છે એમાં પણ આપણા કુળદેવનું સ્મરણ કરવાનું। દરેકને બધા સરખા સાગરે નવે ધ્રુવ પરાશરા મિષ્ટદા પ્રભો જન વિગૃહ્યતા પાર્યવોતમા। તમારે આગળ જે સ્વરૂપ છે એના ચરણમાં ચડાવો। આવાહિત દેવેભ્ય નમઃ। પાદ્યમ સમર્પયામિ। અર્ઘ્યમોત્તમ। ભગવાનની ઉપર ચડાવો। હસ્તયોર્ઘ્યમ સમર્પયામિ। ચમચી સાફ કરી નાખો અને પાછા જળની ચમચી ભરો। ભગવાનને અહીંયા માતાજીને પીવા માટે જળ આપો। આચમં શુભમ। ઉપર જળ ચડાવો। આચમનિયમ સમર્પયામિ। હવે ચમચી પાણીની વાટકીમાં મૂકી દો। પંચામૃતમાંથી ચમચી ભરો। યતામ અર્પિતમ પયમ। ચડાવી આપો। આવાહિત દેવે
તેભ્યમાં પ્રથમ પય સ્નાન સ્નાનમ સમર્પયામિ બેનો 1 ચમચી જળ ચડાવો પય સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ પાછા ભાઈઓ પંચામૃતની ચમચી ભરી રાખો. જો આની અંદર દૂધ, દહીં, ઘી, ખાંડ અને મધ પાંચે અર્પિતમ દધી ચડાવી આપો. તૃતીય દધી સ્નાન સ્નાનમ સમર્પે સમર્પયામિ બેનો 1 ચમચી જળ ચડાવો દધી સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ પાછી પંચામૃતમાંથી ચમચી ભરો. ત્રીજું સ્નાન આવે ઘીનું. ઘીમાં જેવી તેજસ્વીતા છે એમાં અમારા સમસ્ત પરિવારની અંદર સદૃશાં વિષ્ણુદેવતાં જનની ગુહ્યતાં અર્પિતં ઘૃતાં ચડાવી આપો. તૃતીય ગ્રહ પિતા ગુહ્યતાં મધુ ચડાવી આપો. આવાહિત પ્રધાન દેવેભ્યમાં ચતુર્થ મધુ સ્નાનમ સમર્પયામિ બેનો 1 ચમચી જળ ચડાવો મધુ સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ પાછા પંચામૃતમાંથી ચમચી ભરો. પાંચમું સ્નાન આપણે સાકરથી કરાવી એવો ભાવ કરવાનો કે મદ નકાર મુકા ત્યાવે નિર્મિતા મધુરતાન્વિતા સર્વ પાપા સરસતાંગતા રાખો. બધા સુગંધિત દ્રવ્યનો ભાવ કરવાનો કે કદમ કેતકે પુષ્પ સંભવા મૃગમદાન્વિતા યંત્ર નિર્મિતા જનોપકારિણા ભક્તિ તો મયા જનની ગુહ્યતાં તૈલ અર્પિતા ચડાવી આપો. સુગંધિત દ્રવ્ય સ્નાનમ સમર્પયામિ બેનો 1 ચમચી જળ ચડાવો. શુદ્ધોદકાત્મનેયં સમર્પયામિ પગે લાગો. પંચોપચાર પૂજનાર્થે નમસ્કાર નમસ્કારોમિ. યમાય સ્વાહા ઉદનાય સ્વાહા સમાનાય સ્વાહા. 4 ચમચી જળ મૂકો. ઉત્તરા પોષણમ હસ્ત પ્રક્ષાલમ મુખ પ્રક્ષાલમ મુકબલે સુદાત્મનિયમ સમર્પયામિ. આયા પગે લાગો. સ્થાપનમાં કરો ધનાર્થ નમસ્કાર નમસ્કારોમિ. જળની ચમચી ભરી રાખો. અહીંયા આપણે પ્રધાન દેવને જમાડ્યા. મુખવાસનો ભાવ કરવાનો. જતપોરુખેણ હવિખા દેવા સમર્પયામિ. બે હાથ જોડી દક્ષિણાનો ભાવ કરી પગે લાગો. હિરણ્યગર્ભ ગર્ભસ્થ હેમ બીજ વિભાવસો અનંત પુણ્ય ફલદાયત શાંતિ પ્રયશ્ચ મે દક્ષિણ ભાવે નમસ્કાર નમસ્કારોમિ. બે હાથ જોડી માતાજીને પ્રાર્થના કરવાની કે વિશ્વંભરે અખિલ વિશ્વતણી જનેતા વિદ્યાધરે વદન માવસે ભવદુઃખ કાપો માયે માં બીજા વગડાના વાહ. કુળની દેવી આપણે કેવું રક્ષણ કરે કે કઈ પણ પરિવાર ઘર કુટુંબમાં હોય તો જાળું મારીને બધું પછી આપણે બધું ભૂલી જાય. પછી એને પ્રાર્થના કરીએ હે પછી એમ કહીએ કે હવે કઈ મેળ નથી આવતો પણ નો આવે તો પાછી બીજી કડીની અંદર વલ્લભ ભટ્ટે લખ્યું છે કે મા કર્મ જન્મ કથની કરતા વિચારું આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. કોને કહું કઠણ યોગ તણો બળાપો મમ પાહિયમ ભગવતે ભવ દુઃખ કાપો. પણ તારા ચરણમાં આવવાનો સમય મળતો ચાલો બેનો હાથ અડકાડો. સ્તંડિલે અગ્નિ કોણે ભૂમિ ઉપરી સંસ્થાપ્ય ઓમ ફટિતિ મંત્રેણ ઉદ્ઘાટ્ય ક્રવ્યાદાશમ નૈઋત્યામ કોણે પરિતજ્યેત ત્રિવાર સ્તંડિલોપરી ભ્રામિતવા 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 સ્વાતમા વિમુખો અગ્નિ સંસ્થાપ્ય. બોલો યજ્ઞ નારાયણ દેવની જય. નકા દડિયા અહીંયા છે ભાઈ વાટકા રહેવા દો પાછા પૂજામાં હોવો ને લે ભાઈ નિલેશ ને આ મૂકી દેજે ભાઈ. હવે જો અહીંયા યજ્ઞ કુંડ ની અંદર બેનોએ હાથ અડકાડ્યો પછી આપણે અગ્નિ પધરાવી તો હે હા 3 જમા થયા ને તો 2 માંથી 3 માંથી એક ન થાય પાછી
તો ભાઈ આ કઈ સુકનનું આપવું પડે એ નિમિત્તે. હવે યજ્ઞ પૂરો થાય એટલે ખાસ તમારા ધર્મપત્નીને આપજો. અને બેનો એ પૈસા જે કાંઈ આપે એ તમારે વાપરવાના નહીં. જે આપણે લક્ષ્મી રાખતા હોય, પૈસા રાખતા હોય, એ પૈસા ત્યાં મૂકી દેવાના. અને માગે તો એ પાછા આપતા અને એની પૂજા કરવાની.